સ્થૂલ શરીર, સૂક્ષ્મ શરીર અને કારણ શરીર, આ ત્રણ છે. ભગવાન શ્રી કૃષ્ણની આ ત્રણેય જગ્યાએ લીલા થાય છે. ગોકુલમાં 11 વર્ષ પ્રભુએ લીલા કરી, મથુરામાં 14 વર્ષ પ્રભુએ લીલા કરી, અને પછી વિદ્વાનોના મતે 100 વર્ષ દ્વારકામાં પ્રભુએ લીલા કરી. 125 વર્ષ ધરાધામ ઉપર પ્રભુ બિરાજ્યા. મતાંતર હોય વિદ્વાનોમાં, પણ આમ સામાન્ય એમ કહેવાય છે કે 125 વર્ષ પ્રભુ સદેહે ધરાધામ ઉપર બિરાજ્યા. તો ગોકુળ એ સ્થૂલ શરીર છે, મથુરા એ સૂક્ષ્મ શરીર છે, અને દ્વારકા એટલે કારણ શરીર. તમે જુઓ ને, ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો, કુલ એટલે સમૂહ, ગોકુલ એટલે ઇન્દ્રિયોનો સમૂહ. આ બધી ઇન્દ્રિયોનો સમૂહ, આ માથું ને આ કાન ને આ આંખ્યું ને આ નાક ને આ જીભ ને આ હાથ ને આ પેટ ને આ છાતી ને પગ, બધી ઇન્દ્રિયોનો સમૂહ, એનું નામ આ શરીર, ગોકુલ, સ્થૂળ શરીર. પણ જેમ મેં કહ્યું એમ આપણે ખાલી આટલા આ 80 કિલોના કાયા એટલા જ નથી. આપણે જેનું આમ વજન કાંટામાં વજન મપાય નહીં એવી વસ્તુ આપણી અંદર છે. લાગણીઓ છે કે નહીં ભાઈ? વજન કાંટામાં એનું વજન આવે? અહંકાર છે કે નહીં અંદર? એનું વજન મપાય? વિચારો કેટલા બધા છે, ફાટ ફાટ વિચારો થાય, આમાં વજનમાં આવ્યા? તો મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, ચિત્ત, કેટલી સ્મૃતિઓ તમારી અંદર સંગ્રહાયેલી છે, એ વજનમાં આવે? પણ એ સ્મૃતિઓને કારણે ટેન્શન થઈ જાય, એ વાત એટલી જ સાચી છે ને, ભલે વજનમાં નથી મપાતી. એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ સૂક્ષ્મ શરીર કહેવાય, એ મથુરા. વસુદેવ છે ને એટલે મન, દેવકી એટલે બુદ્ધિ, કંસ એટલે અહંકાર, બધા મથુરામાં રહે છે, સૂક્ષ્મ શરીરમાં. પણ વસુદેવ મન એ કેવું મન? બોલે વિશુદ્ધ મન. ભાગવતમાં લખ્યું છે, સત્વમ વિશુદ્ધમ વસુદેવ શબ્દિતમ. ત્યાં સત્વનો અર્થ થાય મન. સત્વમ વિશુદ્ધમ, વિશુદ્ધ મન, વસુદેવ શબ્દિતમ, વહી વસુદેવ है. દેવમયી બુદ્ધિ એ દેવકી છે. મન અને બુદ્ધિ બહુ મહત્વના છે. ભગવાન પણ ગીતામાં કહે છે, મય્યેવ મન આદત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય. તો પરિણામ શું નીકળશે? બોલે નિવસિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તો તું મારામાં જ રહીશ, અને જો તું મારામાં રહીશ, મન મારામાં લગાડ, તું બુદ્ધિને મારી સાથે જોડ, તો તું મારામાં રહીશ, અને મારામાં રહીશ તો હંમેશા આનંદમાં રહીશ, આનંદમાં રહીશ તો ઉત્સાહમાં રહીશ, અને ઉત્સાહમાં રહીશ તો ઓલવેઝ આગળ વધતો રહીશ, પ્રોગ્રેસ કરતો રહીશ. એટલે જેને ગ્રોથ કરવો છે, જેને પ્રોગ્રેસ કરવો છે, વાલા, એ મન અને બુદ્ધિ ભગવાનમાં લગાડે. હું ફરીથી કહું છું કે ભગવદ્ ગીતા એ માત્ર વહેલી ઉંમરે વાંચવાની ચોપડી નથી. એ જુવાનોએ તો ખાસ ખોપડીમાં રાખવા જેવી ચોપડી છે. તો જીવનમાં આગળ વધશો, તમારા ક્ષેત્રમાં તમે આગળ વધશો. માનવતાનું મનોવિજ્ઞાન છે. તો મન લગાડ મારામાં, બુદ્ધિ તું મારામાં પરોવ, તો દેવમયી બુદ્ધિ થાય દેવકી. વિશુદ્ધ મન એ વસુદેવ. વિશુદ્ધ મન થાય સત્કર્મથી. હારા કામ કરો, હારા કામ કરો, તો મન શુદ્ધ થશે. ખોટા કામ કરવાથી, પાપ કર્મ કરવાથી મન બગડે છે. મન બગડે ને એનું જીવન બગડે. વાલા, આપણે ત્યાં એમ કે ને, ચા બગડે, આમ તો એમ કહેવાય દાળ બગડે એનો દિવસ બગડે, પછી અથાણું બગડે એનું વર્ષ બગડે, દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વર્ષ બગડે,
અને એનું ઓલ્યું બગડે, એનું ઓલ્યું બગડે. એ મારે નથી કહેવું, પણ તમે સમજી ગયા છો શ્રોતાજનો, તમે બહુ સમજદાર શ્રોતાજનો છો. એટલે દાળ બગડે એનો દિવસ બગડે, અથાણું બગડે એનું વરસ બગડે, જેનું ઓલ્યું બગડે એનું ઓલ્યું બગડે. ઘરવાળી અને એકલી ઘરવાળીને શું કામ ઘરવાળો તે એમાં આવે ને ભાઈ, આપણે શું કામ ભેદ કરવાનો? નો સેક્સ ડિસ્ક્રિમિનેશન. એનો ભાવ બગડે કે નહીં? ઓલ્યો બગડે તોય ઓલ્યું બગડે, અને ઓલી બગડે તોય ઓલ્યું બગડે. ઓલ્યું એટલે જીવન, એ આખો ભાવ બગડે. પણ જેનું મન બગડે એનો તો પરભાવ પણ બગડે, એનો પરલોક પણ બગડે. મનને બહુ સંભાળ. ડોંગરે બાપા એમ કહેતા, અહીંયા હજી બાપજીના આશીર્વાદથી અન્ન ક્ષેત્ર ચાલે છે સોમનાથમાં. ડોંગરે બાપજીની પ્રેરણા અને ડોંગરે બાપજીના આશીર્વાદ. અને વલ્લભ બાપા તો ઘણા વર્ષો સુધી સેવા કરીને પછી ગયા. બાબુભાઈને બધા મને યાદ આવે છે, આ બધા વેરાવળના અને સોમનાથના બધા. કારણ કે હું તો અહીંયા કેટલાય વર્ષોથી આવું છું. મેં વેરાવળમાં રાત્રિ કથાઓ કરી છે. હા ગિરીશભાઈ, કેટલા વર્ષ સતત યાત્રા ચાલતી રહી. દિવસે પછી આમ આજુબાજુ પ્રાંચી વયા જઈએ, ક્યારેક નહીં સોમનાથ દાદાના દર્શને આવીએ, ને ક્યારેક ચોરવાડ વયા જઈએ, ને ક્યારેક આમ જઈએ, કામ જઈએ, અને રાતના કથા ચાલે. 8 વાગ્યાથી કથા થાય તો લોકો 5 વાગ્યાથી પોતાના આસન વાસન ત્યાં લોણાવાડીમાં થતી ને, તો પોતાના આસન વાસન લગાડીને જગ્યા રોકીને 5 વાગ્યાથી, ત્યારે આ ટીવી બીવી હતું નહીં, આમ હકડે ઠઠ મેદની જામતી. ને પછી મેં 5 વર્ષે રામકથા પૂરી કરેલી, એવું કંઈક મને યાદ છે થોડું ઘણું. તો વલ્લભ બાપા અને અહીંયા આવવાનું થાય ને એટલે અન્ન ક્ષેત્રની મુલાકાત તો હોય જ. પણ જેવા અમે બહારથી આવીએ ને, મને આજે યાદ છે, એ સ્વાગત વાગત થઈ જાય પછી વલ્લભ બાપા બેહવા ન દે. તમે જુઓ આ બાપનું વાત્સલ્ય કેવું હોય. બેહવા ન દે. બધા ભક્તો હોય બહાર, બધા મળવાવાળા બધા ભેગા થઈ ગયા હોય, પણ બેહવા ન દે. સ્વાગત થઈ જાય ને એટલે બાવડું પકડીને લઈ જાય રૂમમાં. લાંબેથી આવો છો, પલ્લો કાપીને આવો છો, પહેલાં જરા ફ્રેશ બ્રેશ થઈ લ્યો, બાથરૂમ જઈ આવો, હાથ પગ મોઢું ધોઈ લ્યો, દેહના જે ધર્મ. આટલી ચિંતા કરતા હોય. હું સવારના ઉઠું ને બારણું ખોલું ત્યાં તો મારે બાબુભાઈ બેઠો હોય, છાપા બધા લઈને વહેલી સવારમાં. કેવો કેવો પ્રેમ આપ્યો છે તમે લોકો. અમારો ગિરીશભાઈ પણ નગરપાલિકા પ્રમુખ થયો ને પછી હવે એમના ધર્મપત્ની એ નગરપાલિકા પ્રમુખ છે અત્યારે. હા જયદેવ, હા બરાબર, જયદેવ. ગિરીશની કૃપા. ગિરીશ એટલે મહાદેવ, એની કૃપા. જયદેવભાઈ પેલા એ પ્રમુખ રહ્યા, પછી હવે એમના લક્ષ્મીજી પ્રમુખ છે. બહુ સરસ. આ બધા સોમનાથના સોમપુરા બ્રાહ્મણો. એકાદ વાર અમને 84 કરવાનું મન થયું તો બધા ભૂદેવોએ એટલા પ્રેમથી, કે આમ તો બધે ઠેકાણે 84 હોય ત્યારે બધા ભૂદેવો નથી આવતા, પણ ત્યારે બધા ભૂદેવોને એવો પ્રેમ કે ભાઈ શ્રી 84 કરે છે ને. અમારા પ્રવીણભાઈ કોટકને એના બાપા અમદાવાદથી એમણે એ સેવા કરી, અને એ 84માં લગભગ સોમનાથના બધા જ સોમપુરા બ્રાહ્મણો અને સમગ્ર બ્રહ્મ સમાજ હતો, આખો બ્રહ્મ સમાજ. કેટલી વાર કરી આપણે? 2 વાર કરી. 2 વાર કરી બ્રહ્મ 84. અને હરિહર કરીને લાડવાની જમાવટ કરી અમારા બ્રાહ્મણોએ. લાડવાની જમાવટ થાય તો જ પછી મંત્રોની બગડાટી બોલે, એની જમાવટ થાય. કેવા વિદ્વાન બ્રાહ્મણો. સોમનાથ બ્રહ્મ સમાજના કેટલાક છોકરાઓ અમારે ત્યાં સાંદીપનીમાં ભણ્યા પણ છે.
ત્યાં તૈયાર થયા ઋષિકુમારો, અને એમાંથી કેટલાક વિદેશમાં અટાણે જઈ અને આમ સ્થિર થયા. જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ, જય સોમનાથ. જય સોમનાથ. તો ગોકુલ સ્થૂલ શરીર, મથુરા સૂક્ષ્મ શરીર, દ્વારકા કારણ શરીર, મનને બહુ શુદ્ધ રાખ. તો ડોંગરે બાપા એમ કહેતા કે માણસને કપડાં ખરાબ થાય ને એની બહુ ચિંતા હોય, બહુ સંભાળીને હાલે. ખાબોચિયા પાસેથી ચોમાહામાં પસાર થતી વખતે બહુ ધ્યાન રાખે, કારણ કે મોટરવાળા તો મારમાર જાય, ઉડાડતા જાય ને તો આપણે લુગડામાં ડિઝાઇન કરતા જાય. કપડાનું બહુ માણસ ધ્યાન રાખે. કપડા બગડે એની માણસને ફિકર છે. ડોંગરે બાપજી એમ કહેતા કે મન બગડે છે એની ફિકર નથી માણસ. નર કપડન કો ડરત હૈ લેકિન નરક પડન કો નહીં. એને કપડાની ચિંતા થાય છે, પણ નરકમાં પડવું પડશે, નરકમાં જવું પડશે એની એને ચિંતા નથી થતી. મન બગડે નહીં એનું ધ્યાન રાખજો. અને કદાચ મન બગડ્યું હોય તો ભગવાનની કથા સાંભળજો, ભગવાનનું નામ લેજો, કોઈ સંતના સેવામાં લાગી જજો, મન શુદ્ધ થશે. એ તસ્માદ પરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે. સત્કર્મ કરવાથી મનની શુદ્ધિ, અને સત્સંગ કરવાથી બુદ્ધિ દેવમયી, તમારા વિચારો દૈવી બનશે. એટલે સેવા કરો ને સત્સંગ કરો. સેવા તો જન સેવા કરવી ને લેવું પ્રભુનું નામ. સંત પુનીત એ કરવા જેવા બે કામ છે. સેવા તો જન સેવા કરવી, લેવું પ્રભુનું નામ. વિશુદ્ધ મને વસુદેવ, દેવમયી બુદ્ધિ દેવકી. ચિતના દેવ નારાયણ છે. પ્રભુ પ્રગટ્યા મથુરામાં, પણ રહ્યા નહીં, કારણ કે કંસનું સામ્રાજ્ય છે, અહંકાર. આ પણ સૂક્ષ્મ શરીરમાં રહે છે. એટલે વસુદેવજી એને પધરાવી ગયા ગોકુલમાં નંદ બાવાને ત્યાં. અને નંદ બાવાને ત્યાં ભગવાન પધાર્યા પછી ઉત્સવ થયો. મથુરામાં ઉત્સવ નથી થયો. મથુરામાં પ્રભુનું પ્રાગટ્ય થયું, પણ ઉત્સવ થયો ગોકુળમાં. ગોકુળમાં આજ દિવાળી પ્રગટ થયા વનમાળી. એમ ગોકુલમાં એટલે કે સ્થૂલ શરીરમાં જ્યારે આનંદ ઘન ભગવાન પ્રગટ થાય ત્યારે ઉત્સવ થાય, ત્યારે બધાને ખબર પડે. આપણું શરીર એવું છે ને, સ્થૂલ શરીર, કે અંદરના ભાવને તમારો ચહેરો પ્રગટ કરી દે. તમે કઈ બોલો નહીં, બેઠા હોય તો તમને જોઈને એમ કે હું ચિંતામાં છું વાલા, કેમ આમ મૂંગા મૂંગા બેઠા છો, કેમ આમ મોઢું ઉતરી ગયું છે. અથવા તો હું બેઠા બેઠા મરકાવ, હું વાત છે, બહુ ખુશ છો ને કાંઈ. તમે ક્રોધમાં હો તો પણ, તમે ઈર્ષામાં હો તો પણ, તમે ચિંતામાં હો તો પણ તમારા ચહેરાના ભાવ એ પ્રગટ કરી દે. તો આ સ્થૂલ શરીર આપણું આ મશીન ભગવાન એવું બનાવ્યું છે, અંદરના ભાવને પ્રગટ કરી દે. સારું છે વિચાર અહીં લલાટ ઉપર સ્ક્રીન ઉપર જેમ લખાઈને આવી જાય ને એમ લખાઈને નથી આવતા, નહીં તો મારા મારી થઈ જાત, સંબંધ બધા બગડી જાત. કે ઓલો તારી ભલી થાય આવું વિચારે તું, મોઢેથી બોલે કંઈક જુદું ને માલિપા કંઈક જુદું, તો મારા મારી થઈ જાત. તો મોબાઈલના સ્ક્રીન ઉપર જેમ થાય ને એમ જો અહીં લખાઈ જતું હોત. વિચારો સૂક્ષ્મ છે, કર્મ કરતા સૂક્ષ્મ છે ભાવ, ભાવ કરતા સૂક્ષ્મ છે વિચાર. ક્રિયા, વિચાર અને ભાવ
એ સતચિત અને આનંદ એની સાથે સંકળાયેલી આ ત્રણ વસ્તુ છે. સત સાથે સંકળાયેલી છે ક્રિયા, ચિદ સાથે સંકળાયેલા છે વિચાર, અને આનંદ